ગોમ ગોમ ફરતા, મહેનત મજૂરી કરતા, રાત દાડો ખેતી કરીને કદાચ પરસીઓ પાડી રૂપિયો ભેગો કરે, અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને, તોય કોઈને કશું કરવું નહીં. પેલા તો ભક્તિ કરવી હોય ને, ચોક ભજન કરવા હોય ને, તો અહીંથી કદાચ આ ગામથી બીજા ગામ 15-20 કિલોમીટર હેડતા જવું પડે. સાધનો બાઈક ગાડી નતા, તે ભજન કરવા માટે 15-20 કિલોમીટર પગપાળા જાય છે, સ્પેશિયલ ભજન કરવા માટે, એમને ખાલી અવાજ સાંભળવા માટે ભજનનો. આજ તો તમારા મોબાઈલમાં ભજન છે પણ કોઈ કરવા નહીં. પેલા લાઈટો નથી, પંખા નતા, તો ચોક માતાને કદાચ મારા બારા કરવી હોય ને તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેપ થઈ જાય. એટલી બધી ગરમી લાગતી ને તોય માણસો પહેલાના મારા કરતા. આજ તો તમારા ઘેર એસી ના પંખા છે ને, તો એ ભાઈ એસી ના પંખામાં તમને મારા કરતા જોર આવો, મેરડી આવો. આજ કઈક દીકરાઓ એવા છે, તમારી અમે બહુ ખરાબ છીએ, અમે બહુ ખરાબ કર્યું છે, અમારથી નહીં થાય માં. અમે માતાની આગળ બે હાથ જોડી મંદિરમાં જવા લાયક નહીં, એટલા અમારા દુષ્ટ કર્મો છે. પણ તમારી અંતર આત્માથી કદાચ આવા પાપ પોકારતું હોય ને, તો એક વખત તમારી માના કુળના દીવાની આગળ જઈ અને બે હાથ જોડી પ્રાર્થના કરીને રોઈ નાખજો, બધું પાપ પોકારી નાખજો કે મેં આટલા આટલા કર્મ કર્યા માં, હવે તારે સુધારવાનો. એ દાડ હું એવું કઉ છું, હજારો કર્મ છે ને, એક આશીર્વાદમાં તમારી માં કદાચ એને દૂર કરીએ કે આવું મેરડી કરું. પણ કોને થાય છે? નહીં થતું. અને તમારે અંદર જ એક નોન પડ્યું છે, બહાર નહીં. તમે બહાર ખોરો છો ને, પણ પોતાની અંતર આત્મજ્ઞાન કે ને, એ આત્મજ્ઞાન જે દાડ થઈ ગયું ને, એ દાડ બેડો પાર હું મેરડી આવું કહું. આ સાધુ સંતો મહંતો બધા શીખવાડીને જ્યાં બધું, પણ એ બધું કે આ તો બાવાઓ પોહાય. આપણે તો સંસારે છે, આપણાથી ભક્તિ ના થાય. આવા બોના હાથના માણસો કાઢતા હોય છે કે અમે તો સંસારમાં છે, અમે ચોથી ભક્તિ કરીએ કે જેના ભક્તિ કરવી હોય તો એને સંસાર છોડી દેવો પડે. રામ ભગવાને સંસાર છોડી દીધો તો, કૃષ્ણ ભગવાને સંસાર છોડી દીધો તો, સંસારમાં રહીને જ સત્કર્મ બતાયા કે આવનારી વસ્તીને ખબર પડે કે કઈ રીતે જીવન જીવવું, જેવું વેઠવું, શું કરવું, કોની જેટલી મર્યાદા રાખવી. આ બધું ધર્મ નષ્ટ થઈ ગયું છે. પછી તમે તમારા માતાઓના રોજ નારિયેળ વધેર કરો. એ નડવા વાળા દેવ આવરું કરે. તમારી ઘરના પરિવારના જે દીકરા દીકરીઓ હોય ને, મગજમાં વસી જાય અને તમારી જોડે હટ ચાલે. મારી આ ઈચ્છા પૂરી કરો, નગર હું આત્મહત્યા કરી લઈશ, દવા પી જઈશ, હું આ કરી દઈશ. કઈક દીકરા દીકરીઓ મને છોકરી ગમસ મારે એની જોડે જ લગ્ન કરવા છે, આવું હોય છે. કઈક દીકરીઓ એવું કે મને એક છોકરો ગમસ મારે એની જોડે જ પરણવાનું છે, તમે મને નહીં કરાવો તો હું દવા પી જઈશ, આત્મહત્યા કરી દઈશ. થાય છે ને બધું. આ કોણ કરાવો? નડવા વાળા દેવ. પણ તમારી માનો હાથ હોય ને, તમારું નાક ના કપાવા દે એ ન કુળ નો દીવો. કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી જોરથી બૂમ પાડે તો એની જ માં ઉભી થઈને આવે, બીજી ના આવે. નામ તો બધી મમ્મી કહેતા હોય, પણ જે એની પોતાની હોય એ જ ઉભી થઈને આવે. તેવી રીતે તમે કહો કે હે મેલડી, તો જે તમારી પોતાની હશે ને એ જ પહેલી આવે, હું મેલડી આવું કહું. તમારી માના લાડકા દીકરાઓ, ભલે કોઈ 25 ઘરનું કુટુંબ હશે, પણ માને એક જ વાલો હોય. એવા કુળદેવીના તમારી માના વાલા છો, આવું મેરડી જોઉં છું, આવું માતા જોઉં.
દીકરા તો બધી માને હરખા જ હોય, પણ જે માં પોતાનું કર્તવ્ય નિભાવી અને દીકરાનું ભરણ પોષણ કરતી હોય, ટાઈમે ખાવાનું ખવડાવતી હોય, કોરિયા મોઢા મૂકતી હોય, એ તો એનું કર્તવ્ય છે. તમારા કુટુંબમાં કદાચ 25 ઘર હશે, પણ કદાચ એ કુટુંબ વાળાને જેટલો લાડ નહીં કરતી હોય ને, એટલો એક ખાસ દીકરાને તમારી માં લાડ કરતી હશે. આવું મેરડી કહું. તો એનું કારણ શું? માતા તો બધાય હરખા હોય, બધાય દીકરા એના હરખા જ હોય, પણ તમારી માં તમને કોરિયા ખવડાવે છે. પણ જે માં કદાચ પોતાના દીકરાને કોરિયો ખવડાવતી હોય અને એમાંથી એક દીકરો જો એ કોરિયો લઈ અને પોતાની માને અડધું ખવડાવે ને, એ વાલો લાગે. કદાચ તમે ભોણું ધરાઈ તમારી આ માતાની આગળ કદાચ જે દાળ ભાત કરી, ખીચડી શાક રોટલી બનાવ્યું હોય અને ધરાઈ કદાચ તમે કોરિયો ધરતા હશો ને, ભલે તમારી માના આશીર્વાદ થી આજ તમે 2 ટાઈમના રોટલા ખાતા હોય, પણ એનું આલેલું એને અર્પણ કરો છો ને, એટલે તમે વાલા લાગો છો. ચાહે બીજા કુટુંબ તમારા ભાઈઓ હશે, આવો લાડ તમારી માન પ્રેમ નહીં કરતા હોય, એ 12 મહિને ખાલી નિવેશ કરીને છીલથી છેટેથી દૂરથી રોમ રોમ કરીને કદાચ દર્શન કરીને દીવો કરીને નીકળી જતા હશે, પણ જે આવા લાડ કરતા કદાચ મારા સાનિધ્યમ થઈ ગયા હોય ને, તો એવા તમારી માં જોડે લાડ કરાવડાવીશ ને કે લાડકા બની જશો. હું મેરડી આવું બોલું. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ગમે તેવો દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય, પણ એક વાર ખાલી માં શબ્દ નીકળી જાય એટલે તમારી માન આયા વગર રહે નહીં. હું મેરડી આવું કહું છું. ખાલી નીકળી જાય કે હે માં, તરત તમારો કુળનો દીવો મારા પહેલા દોટ મેલે. હે માતા, એક સમય હું તો કદાચ પાસી પડું, પણ તમારી ઘરની માતા ચારે તમારા માટે પાસી નહીં પડે. હું મેલડી આવું બોલું. પણ એવો માં ટવકામાં જોર રાખજો, એવો માના શબ્દોમાં એવો હેત ને પ્રેમ રાખજો કે હે માં, આયા વગર ના રહો, મારા દીકરાઓ નોધારા ના રાખું. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવા કષ્ટ હોય, ગમે તે જગ્યા હોય, મને મેલડીને કદાચ અહીંથી પૃથ્વી બહાર ચંદ્ર પર જઈને યાદ કરે તો ચંદ્ર પર પહોંચવું. એ મેલડી. તો જો સીધો જ કોન્ટેક્ટ તમારી માં જોડે તમારો થઈ ગયો હોય, તો ડર શેનો? ચિંતા શેની? તમારી વાત તમારી માં સાંભળતી હોય એવો અહેસાસ થઈ ગયો કે અમારા એક એક વિચાર, એક એક શબ્દ, અમારો એક એક ભાવ અમારી માતા સાંભળી લે છે, જોઈ લે છે. ભલે કદાચ હોમે તમારી માં રિપ્લાય નહીં આપતી હોય, પણ તમારી માં બધી રિપ્લાય હું મેલડી આપી દેવી. તમારી માનો સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે તો કઈક દીકરાઓને સપને દર્શન કરાયા. આવું મેરડી કહું. કોઈએ ઈચ્છા કરી કે માં મારી ચામુંડના દર્શન કરવા, મેં મેરડીએ એના ચામુંડના કરાયા. કોઈએ ઈચ્છા કરી કે મારી મહાકાળીના દર્શન કરવા, તેની મહાકાળીના મેં મેરડીએ દર્શન કરાવડાયા. કોઈએ ઈચ્છા કરી કે મારી આશાપુરાના દર્શન કરવા, તો એને મેં કરાયા. કોઈએ ઈચ્છા કરી મારા રોમ ભગવાનના દર્શન કરવા, તો મેં મેરડીએ રોમ ભગવાનના દર્શન કરાયા. આવું મેરડી કહું છું. જો કદાચ તમારી એ માગણી ખાલી દર્શન કરવાની ઈચ્છા હોય અને મને મેલડીને પ્રાર્થના કરી હોય, અને હું મેલડી તમારી પ્રાર્થના હોભરી તમારી માન તમારા વતી કગરી અને દર્શને લઈને આવતી હોય, તો તમારી માં મારું મૌન રાખે છે. આટલું યાદ રાખજો. મારું મૌન રાખે છે. તારે કદાચ તમારી મનની વાત, ઈચ્છા દર્શનની હોય કે ગમે તે માગણીની હોય, તમારી માં રાજી હોય ને, તારે જ કોકની હું માનતા પૂરી કરી શકું. નકર તમારી માની રજા ના હોય તો મારાથી ગમે તેટલી શક્તિશાળી રહી ને, કોઈની માનતા હું મેલડી પૂરી ના કરી શકું. આવું કહું છું. સબકે હક છે તમારી માનો. તમારી પેઢીમાં, તમારી વસ્તીમાં તમારી કુળદેવીનો જ હક છે. પણ એ કુળદેવી શું કામ તમને દર ભટકાવે છે? શું કામ ભૂવા ભટકાવે છે? એનું મુખ્ય કારણ હોય ને,
તો તમારો અધૂરો વિશ્વાસ ને અધૂરી ધીરજ, આવું મેલડી કહું છું. કોઈને ધીરજ નહીં, કોઈને એવી રાહ જોવી નહીં. બસ દીવો કરો છો ને તરત ઈચ્છા કામના જાગૃત થઈ જાય, ચારે મારું કામ થઈ જશે અને ચારે કદાચ કરોડપતિ થઈ જઈશ, ચારે મારું આ દેવું ભરાઈ જશે. આવી તમારી માગણી કરી 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 તમારી માતાઓ મઢ છોડીને જતી રહી બહાર. હું મેલડી આવું કહું છું. કોઈ ભિખારી હોય, માગવા વાળો ભિક્ષુક હોય, માગવા આવે તો નમ્રતાથી હાથ જોડીને કદાચ પ્રાર્થના કરે ને તો તમને હાલવાની ઈચ્છા થાય. પણ એ જ ભિખારી તમારું લોહી પી જાય ને હાલ પરણે જીત ચાલે ને તો તમને કંટાળો આવક ચોથી આવી ગયો. તેવી રીત માતા જોડે રોજ રોજ માગણી કરવી યોગ્ય નહીં, આવું મેલડી કહું છું. જો સાચી ભક્તિ અને સાચું સુખ, સાચો આનંદ જોવો હોય ને તો તમારી માતા જોડે માગણી કરવાનું બંધ કરી દેજો. વગર માગે જે આલે એમાં રાજી રહેજો. કોડા હોનાના કોરીએ ના ખવડાવો તો મેલડી મટી જાઉં. આજ ભુવા ફર્યા તમે, જેટલા ભુવા કરી, જેટલા રૂપિયા બગાડ્યા, કઈક તાંત્રિક વિદ્યા, મંત્ર તંત્રો સાધના કરી, લીંબુ ટોટકા બધું કર્યું, છતાંય તમારું દુઃખ મટ્યું તો નહીં કોઈ મૂળો જોડો બંધાવતી, નહીં કોઈ લીંબુ વિદ્યાની કોઈ મૂળચોટ વિદ્યાની કોઈ વ્યવહાર બતાવતી, નહીં કોઈ ચોકીઓ ખીલાનો વ્યવહાર બતાવતી. છતાંય તે કદાચ મારા સાનિધ્યમાં ખાલી બેહવાથી તમને સુખ દેખાતું હોય ને તો આ હું સતવારી મેલડી છું. નહીં કોઈના ઘેર પગલા પાડ્યા, નહીં કોઈના ઘેર જઈને માથે હાથ મેલ્યા, છતાંય કદાચ અહીં ગાદી પર બેઠી છું પણ દરેકના માથા ઉપર મારો મેલડીનો હાથ છે. ભલે કદાચ મારા દીકરાના બે હાથ દેખાતા હોય પણ હું તો હજારો હાથ વારી હું સોલંકી પેઢી. પણ તમારી કુળદેવી ની કૃપા હેઠળ પહોંચવાના ઉપાય ને રસ્તા બતાવું, જ્ઞાન આપું છું. એ જ્ઞાન સમજ પૂર્વક લેજો, ધ્યાનથી હોંભરજો. અહીં કદાચ હોંભર્યું હોય તો ઘેર જઈ ફરી પ્રવચનમાં હોંભરજો. કદાચ એક શબ્દ 2-4 વાર મગજમાં ફિટ થઈ ગયો ને તમારી માતા પ્રત્યે તમને પ્રેમ જાગૃત થઈ જશે, આવું મેલડી કહું છું. પણ પ્રેમ એક ન જ થાય. 25 માતાઓને પ્રેમ કરો તારે એ પ્રેમ લેખે લાગે નહીં. તમે દરેક જાણો છો ભક્તિ એકની જ થાય. પછી 25 માતાઓની ભક્તિ કરવા જાવ ને તો એકય માતાની ભક્તિ સફળ ના થાય, હું મેલડી આવું છું. તમારે તો બધી જગ્યાએ ભક્તિ કરવી છે, બધી જગ્યાએ ભગવાન માની બેહવા છે. જો સત જોયું નહીં તો તમે મારા ભગવાન, તમે મારા ગુરુ, તમે મારા રોમ. કોઈ દાડ કુળદેવીને કીધું છે કે તું મારી રોમ? કીધું જ કોઈએ? ઘેર કદાચ કુળની દેવી કદાચ ભલે એક નાની અમથી પાટલીમાં નાના અમથા ગોખલા બેઠી છે પણ જે મોટા મંદિરો વાળે ધામ વાળી ના કરીએ કે ડુંગરા વાળી ના કરીએ કે ઉમરા વાળી કરે, હું મેલડી આવું છું. માતાઓ જગતમાં એક જ છે, હું મેલડી છું. તો તમારી પીઢીમાં જે મેલડી છે હું એની એ જ છું. પણ થડા જુદાસ, દીવા જુદાસ, જ્ઞાન ને બધું તો એક જ ને. મારો ભગવાન, તમારી માતાનો ભગવાન તો એક જ ને. તો તમે કદાચ તમારી દ્રષ્ટિથી મન તમારી મેલડી માની લેશો ને તોય હું રાજી રહીશ, આવું મેલડી કહું. ખાલી મનથી માનજો, હક અધિકાર તમારી માતા ના આલજો. બધી માતાઓનું જેમ કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી જોરથી બૂમ પાડે તો એની જ માં ઉભી થઈને આવે, બીજી ના આવે. નામ તો બધી મમ્મી કહેતા હોય પણ જે એની પોતાની હોય એ જ ઉભી થઈને આવે. એવી રીતે તમે કહો કે હે મેલડી, તો જે તમારી પોતાની હશે ને એ જ પહેલી આવે, હું મેલડી આવું કહું. પછી ચાહે તમે દુનિયાની મેલડીને માનતા હોય પણ જેને તમને હાચા લગાવથી જેને પોતાની માં ગણી બેઠા હોય ને
અને કહો કે હે મેલડી, તો ભલે તમારા બાજુ તમારી જોડે મેલડીનું મંદિર હોય, પણ એ મેલડી નહીં, તમે જેને માનતા હોય એ મેલડી હું આવું. એવી રીતે માતાઓના નામ એક છે, પણ પોતપોતાની દરેકની માતાઓ ભગવાને અલગ અલગ આલી જ છે. પોતપોતાની ભક્તિ પ્રમાણે રેણી કેણી નીતિ નિયમ પાડી એની કૃપા લો, જે માગો એ બધું મળે છે. શું માતાના સામર્થ્ય નહીં? કોકને કરોડપતિ થવું હોય તો એક આશીર્વાદમાં કરોડપતિ કરી આલું હું એ મેલડી છું. કોઈને રૂપિયા, બંગલા, ચોદી, ઝવેરાત, સોનું જોતું હોય ને, તો ખાલી આમ ધૂણીને ઊભી થવું ને એટલે ઢગલા થઈ જાય, હું મેલડી આવું કહું. પણ આવી મોહ માયા લોભ લાલચમાં પડતા નહીં. તમારી માં એ જ કહેવા માંગે છે, દીકરા તારી બધી માંગણી હું પૂરી કરવા માંગુ છું, પણ પૂરી નહીં કરતી. એનું કારણ મેં પેલા રવિવારે કીધું તું કે તમારી માન ડર છે, અને બધું આપી દઈશ ને તો કાલ દુષ્ટ રાક્ષસ ના બની જાય એવો તમારી માને ડર હોય, એટલે તમને કદાચ પૈસાથી ધનથી પાસા પાડતી હોય. જે એવી સદબુદ્ધિ મળી જાય કે ધન ક્યાં વાપરવું, દાન ચો કરવું, એવી સમજ મળી જાય ને, તમારી માને એવો ભરોસો આવી જાય કે મારા દીકરાના કદાચ કરોડો રૂપિયા આલીશ ને, પણ એ કરોડો રૂપિયા ખોટી જગ્યાએ નહીં વાપરે, એટલે તમારી માં ઢગલા કરી દે, હું મેલડી આવું કહું. જેને જેને કદાચ માતાઓના છેડા ચાલી રાખ્યા ને, એના તો આવા ખરા લોકડાઉન માં તે ભૂખે નહીં મરવા દીધા. શું ખબર, આવો દુકાળ ગમે તાર પડી જાય, સમયનું કોઈ નક્કી ના હોય. આ તો સમયગાળો હારો છે કે 2 ટાઈમના રોટલા મળે છે. તમારા વડીલો 2 ટાઈમના રોટલા માટે ફોફા મારતા, ગોમ ગોમ ફરતા, મહેનત મજૂરી કરતા, રાત દાડો ખેતી કરીને કદાચ પરસ્યો પાડી રૂપિયો ભેગો કરે. અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને, તોય કોઈ કશું કરવું નહીં. પેલા તો ભક્તિ કરવી હોય ને, ચોક ભજન કરવા હોય ને, તો અહીંથી કદાચ આ ગામ થી બીજા ગામ 15-20 કિલોમીટર હેડતા જવું પડે. સાધનો, બાઇક, ગાડી નતા, તો એ ભજન કરવા માટે 15-20 કિલોમીટર પગપાળા જાય છે, સ્પેશિયલ ભજન કરવા માટે. એમને ખાલી અવાજ સાંભળવા માટે ભજનનો. આજ તો તમારા મોબાઈલમાં ભજન છે, પણ કોઈ કરવા નહીં. પેલા લાઈટો નથી, પંખા નતા, તો ચોક માતાને કદાચ મારા બારા કરવી હોય ને, તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેપ થઈ જાય. એટલી બધી ગરમી લાગતી ને, તોય માણસો પહેલાના મારા કરતા. આ તો તમારા ઘેર એસી ને પંખા છે ને, તો એ ભાઈ એસી ના પંખામાં તમને મારા કરતા જોર આવે, હું મેલડી આવું. આટલી બધી સુવિધા હોવા છતાંય જો તમે એમ કેતા હોય કે માં અમે કઈ નહીં કરી શકતા, તો તમે એકદમ નિર્બળ કહેવાઓ. હું એવું કઉ છું, મનુષ્ય કશું જ ના કરીએ કે, પણ ખાલી એક વખત કોશિશ તો કરો ભક્તિ કરવાની, સતના માર્ગે આવવાની. તમારી માં રાહ જોઈને બેઠી હોય, ખાલી મારા દીકરાના અંતર આત્માથી સતના માર્ગે આવવાની ઈચ્છા ખાલી જાગૃત થાય ને, એ દાડે એનું કોડું પકડી લો, જગતમાં છોડું નહીં, હું મેલડી આવું કહું. પણ ના, બધાને એક જ ઈચ્છા હોય છે, સુખ મળી જાય, સુખ મળી જાય. કોઈને રૂપિયામાં સુખ દેખાય છે, કોકને જમીનોમાં સુખ દેખાય છે, કોકને મોન સન્માનમાં સુખ દેખાય છે. બધાનું સુખ અલગ અલગ હોય છે, એક હરખું સુખ હોતું નહીં. પણ આ બધાનું સુખ કદાચ તમે એવું માંગો છો ને કે એ સુખ કાલે કદાચ પતી જાય. રૂપિયા આલું તો કાલ પતી જશે, રહેશે. જમીનો હાલ દઈશું, જમીનો ઉખાડીને લઈ જવાના છો. હોના દાગીના હાલ દઈશ, તમારું વજન હશે એટલું કદાચ હાલ દઈશ. શું બધું ઉપર લઈ જવાનો છો? મરી જાવ ને, અને લાકડા પર કદાચ તમને સ્મશાને લઈ જવા પહેલા ઘરેણા તમારા ઉતારી લે તમારા જ પરિવાર વાળા. અને એ લાશ કદાચ એ મળદું ઉગાડેલું હોય ને, તો મરી જાય ને, એટલે રૂપિયો મોડા પરાણે દબાઈ ઘાલે કે લે પૈસા ખા, તું પૈસા લઈને જા. આ મારા રોમની માયા. જોજો તમારી નજર હોમે.
પૈસા ખવડાવ, પરાણે મોઢા મિલાવડા, ધક્કો મારીને ગાલે કે લે ખા પૈસા, આખી જિંદગી પૈસા પૈસા કર્યા. તારે મરેલો ભૂત થયેલો એની આત્મા તો કહેવાય છે કે જોડે જ હોય. તારે એનો આહુડા લોહીના આહુડા રડે કે હે નાથ, હે ભગવાન, કદાચ ભક્તિ કરી હોત ને તો આજ મારો દાડો આવો ના આવત. મર્યા પછી તે દુઃખ તમને પીછો નહીં છોડે. તમને એવું લાગતું હોય કે જીવતા છે તો લગી મરી જઈશું પછી કોણ જોવા આવવાનું, તો મરી જઈને ભૂત થઈને તે ભટકશો. આવું મેરડી ગયું. રોડ ઉપરના રખડતા ભૂત એક ચપટી ચવાણું ખાવા ખાતર તો તમને નુકસાન નાખે, હેઠા પાડે, તમને વરગાણ વર્ગે, પરાણે એની મજબૂરીમાં એને શોખ ના થાય, પણ એને ખાવું હોય, એને ઈચ્છા હોય, એની જે ઈચ્છા પૂરી કરવી હોય ને તો આવું કરે. તો તમારે બધાને ભૂત થવાનું કે દેવ થવું છે? તો દેવ થવું હોય તો દેવના શરણે રહી અને સત્કર્મ કરો હારા. હું એવું નહીં કહેતી કે આખો દાડો મંજીરા લઈને રોમ રોમ કરો, પણ હું મેલડી એવું કહું છું, અત્યાર સુધી જે કર્યું ભલે કર્યું, પણ હવે પછી માં તું એવા આશીર્વાદ હાલ કે અમે પૂન દાન કરતા થઈએ, સત્કર્મ કરતા થઈએ, કોકનું હારું કરતા થઈએ. જો કદાચ આવી ખાલી ભાવના કરીને, ભાવના ખાલી ઈચ્છા વ્યક્ત કરીને, એમ જ તમારી કુળની માતા રાજી રાજી થઈ જાય. હું મેલડી આવું કહું. કરવાથી, સારું કરવાથી તો દેવી શક્તિ ભગવાન બધા રાજી જ રે, પણ હારું ખાલી વિચારવાથી તમારો કુળનો દીવો રાજી રાખ. હાય મારા દીકરાને આવી પ્રેરણા, મારા આશીર્વાદ પડ્યા, મારી એને પ્રેરણા થઈ. હું એવું કઉ છું કે મારા પારે આવવાની જરૂર નહીં પડે. તમારા ઘેર તમારી માં તમને સતનો માર્ગ બતાવશે, જ્ઞાન આલશે. હું જરૂરી નહીં કે હું જ જ્ઞાની છું એવું કહેતી નહીં. તમારી માં દરેકની ભણેલી ગણેલી ભગવાનના ઘેરથી જ્ઞાન લઈને આવેલી જ છે, અને તમારે અંદર જ એ જ્ઞાન પડી છે, બહાર નહીં. તમે બહાર ખોરો છો ને, પણ પોતાની અંતર આત્મજ્ઞાન કે ને એ આત્મજ્ઞાન જે દાડ થઈ ગયું ને એ દાડ બેડો પાર. હું મેલડી આવતો. આ સાધુ સંતો મહંતો બધા શીખવાડીને જ્યાં બધું, પણ એ બધું કે આ તો બાવાઓ પોહાય. આપણે તો સંસારે છે, આપણાથી ભક્તિ ના થાય. આવા બોના હાથના માણસો કાઢતા હોય છે કે અમે તો સંસારમાં છે, અમે ચોથી ભક્તિ કરીએ કે જેના ભક્તિ કરવી તો એનો સંસાર છોડી દેવો પડે. રામ ભગવાને સંસાર છોડી દીધો તો, કૃષ્ણ ભગવાને સંસાર છોડી દીધો તો. સંસારમાં રહીને જ સત્કર્મ બતાયા કે આવનારી વસ્તીને ખબર પડે કે કઈ રીતે જીવન જીવવું, જેવું વેઠવું, શું કરવું, કોની જેટલી મર્યાદા રાખવી. આ બધું ધર્મ નષ્ટ થઈ ગયું છે. પછી તમે તમારા માતાઓના રોજ નારિયેળ વધેર વધેર કરો. એ કઈ માતા જો હોમું જુઓ ને તો મને મેલડી કહેજો. એટલે ખાસ મારે રોજ કહેવાની એક જ વાત હોય છે. મને રોજ રોજ ભાષણ કરવાનું ગમતું નહીં, પણ તમને ક્યાંક ને ક્યાંક વાતે 10 ઉપદેશ આલો, એક ઉપદેશ તમે ઘેર લઈને જાઓ છો, અને ઘેર જઈને પોતાની માતાની આગળ મારા કીધા પ્રમાણે તમે ઘેર જઈને ખાલી એક શ્રીફળ વધેરો છો ને, એમાં તમારી માં રાજી રહેશે. એટલે હું મેલડી રાજી રહું છું. એટલે તમારા કામ કરાવવા હોય તો માનતાથી કરાવી લેજો, કોઈ વાંધો નહીં. પણ જો મને પૂછવું હોય તો અંતર આત્માથી સાચી ભક્તિ કરવાની લગાવ થયો હોય ને તો જ મને પૂછજો. કોમ ખાતર પૂછતા નહીં, નકર મારા જોડે એવો સમય નહીં. હું મેલડી આવતો. જેને કોમની જ પડી છે, બસ મારા દીકરાને સંબંધ થઈ જાય, મારા આ થઈ જાય, મારા ફલાણું થઈ જાય, લોન થઈ જાય, પૈસા આવી જાય, એવા માટે મને પૂછતા નહીં. માનતા રાખી લેજો. માનતામાં કદાચ તમારું કામ થયું તો ભલે મારા આશીર્વાદ રહેશે, પણ પૂછજો એવા કે જેને સાચી પોતાની માની ભક્તિ કરવી છે, પોતાની માના ગુના શું છે એ જાણવા છે, પોતાની માં કૃપા ચમ નહીં કરવી એ જાણવી છે. એના અંતર આત્માથી આવો કદાચ લગાવનો હેત બંધાયો હોય ને એ જ મારી આગળ બેસો. નગર ગમે તેટલા માથા પસાડશો ને તો હું મેલડી નહીં બોલવા આવું કહું છું. જેના મારા પ્રત્યે વિશ્વાસ નહીં હોય, જેના મારા શબ્દો પર વિશ્વાસ નહીં હોય, એના માટે મારા શબ્દો બેકાર છે. હું 1,00,000 વખત કહીશ નહીં પડે, પણ જેના વિશ્વાસ છે ને કે મેલડીના શબ્દો એટલે કદાચ રામબાણ, એના માટે રામબાણ મેલડી છે. આજ તો જો તાપય વધતો જાય,
જેટલો તમને લાગે ને એટલો મને લાગે. જેમ તમે મારા ભક્ત છો, તમે મારા ભાવિક છો, તમને જેટલી ભૂખ લાગે ને એટલી મને મેરડીને લાગે. પણ મારી વેદના હું તમને ના કહી શકું, પણ તમારી વેદના હું મેરડી 100% જાણું. આવું કહું છું. એટલે દરેક દીકરા દીકરીઓ બધા મારા પારે આવે છે, દરેક ઉંમરના આવે છે. આજ તો નાના નાના બાળે તે જોતો ખરા રોમ રોમ કરતા થઈ ગયા. એનો મન મેરડીને ગર્વ થાય કે મારા સાનિધ્યમાં આવ્યા પછી મોઢે રોમનું નામ તો આવ્યું. મારા બસ આ જ જોઈએ છે. બસ બધા ભગવાન દેવી શક્તિના અસ્તિત્વ પર વિશ્વાસ કરો. નહીં તમારો સમય નષ્ટ થયો, નહીં તમે એવા જબરા પાપી, અનુ તો જબરા પાપી હોય ને અને ગમે તેવા પાપ કર્યા હોય ને તો મનમાં એવો વિચાર ના કરતા કે માં હું બહુ પાપી છું, હું તારા લાયક નહીં, તારી ભક્તિ કરવા લાયક નહીં. આવો કદાચ મનમાં આવો ખોટો ભાવ ના લાવતા. ગમે તેવા પાપી હશો ને પણ એના શરણમાં જાય પછી બધા પાપ મુક્ત થઈ જશે. આજ કઈક દીકરાઓ એવા છે મારી અમે બહુ ખરાબ છીએ, અમે બહુ ખરાબ કર્યું છે, અમારથી નહીં થાય માં. અમે માતાની આગળ 2 હાથ જોડી મંદિરમાં જવા લાયક નહીં, એટલા અમારા દુષ્ટ કર્મો છે. તો તમારી અંતર આત્માથી કદાચ આવા પાપ પોકારતું હોય ને તો એક વખત તમારી માના કુળના દીવાની આગળ જઈ અને 2 હાથ જોડી પ્રાર્થના કરીને રોઈ નાખજો. બધું પાપ પોકારી નાખજો કે મેં આટલા આટલા કર્મ કર્યા માં, હવે તારે સુધારવાનો. એ દાડ હું એવું કઉ છું, હજારો કર્મ છે ને, એક આશીર્વાદમાં તમારી માં કદાચ એને દૂર કરીએ કે આવું મેરડી કહું છું. પણ કોને થાય છે? નહીં થતું. બસ મોબાઈલ આખો દાડો મચેડે રાખવાનો, સિરિયલો જોઈ રાખવાના, જાત જાતના પિક્ચરો જોઈ રાખવાના, સાવધાન ઇન્ડિયા જોવાનું. એટલે તમારા ઘરમાં તમને શંકા થાય કે નહીં? બાપ દીકરા પર શંકા કરે, હારવા પ્રોપર્ટી આતરમન મારી નાખશે તો દીકરા તો બાપડામાં એવું હોય નહીં. પણ જેવું જોવો એવો તમારા ગુણો ઉતરે. પણ રામાયણ જોયું હોય ને તો રામ જે દશરથ ની ખબર પડે કે મારા ભગવાન મારા પપ્પા દશરથ કોણ હતા. પણ આજ બધી સિરિયલો ને બધું આ બધું જોઈ જોઈને તમારા મગજમાં બધું ફીટ કરી દીધું છે ને, એના કારણે તમે દુઃખી થાવ છો. હું તો રોજ કહું છું, અત્યારે હું સિરિયલો બીરિયલો જે જોયું હોય ભલે, પણ અત્યારે બધાના ઘેર ટીવી છે જ. અને એનાથી વિશેષ બધાના હાથમાં ટીવી છે. અને કોણ એવું કે છે ટાઈમ નહીં મળતો? કલાક ગપાટા મારવાનો, આગા પાસે કોકની નિંદા કરવાનો ટાઈમ મળે છે તો કલાક રામાયણ જોવાનો ટાઈમ કેમ નહીં મળતો? પણ ઈચ્છા જ નહીં જાગતી. આ બધું ના શું કરવાનું? આપણે ભક્તિ કર કર કરીશું તો મજાચારે કરીશું. આ તમારો ભ્રમ છે. ભક્તિમાં જે મજા છે ને, જે આનંદ છે ને, એટલે અનુભૂતિ નહીં થઈ, અનુભવ નહીં થયો. એટલે તમને એવું લાગે છે કે આમાં શું મજા છે. ખાલી 1% અનુભવ કોઈ વ્યક્તિને થઈ જાય કે ભક્તિનો આનંદ શું છે. હું મેરડી એવું કહું છું, પેલાના જોજો સાધુ સંતો સંસાર ત્યાગ કરી દેતા હોય તો ગોડા તમારે સંસાર ત્યાગ કરવાની જરૂર નહીં, આનંદનો અનુભવ કરાવીશું મેલડી. પણ અનુભવ કરો તો ખબર પડે. મારા દીકરાનો કેવો અનુભવ થાય છે એ તમને વર્ણન કરી શકું. મારા દીકરાનો શું આનંદ છે એ તમને વર્ણન કરી શકું? ના કરી શકું. જો લગીન તમે સ્વયં જાતે અનુભવ ના કરો તો સુધી તમને ખબર ના પડે કે માતાનો પ્રેમ શું છે, આનંદ શું છે. જો અનુભૂતિ કરવી નહીં. આપણે મારી પૈસા આવી જાય એટલે બહુ છે, પણ આ બધું પોતાને કરી લેવું છે. છેલ્લે પછી માતાને હોપવાનું. બગડે ને તારે હોપવાનું. ધંધો કરવાનો થાય, કઈક બિઝનેસ ચાલુ કરવાનો થાય, તારે માતાને પૂછો છો? નહીં પૂછતા. બસ ચાલુ કરું છું. અને કદાચ ચાલુ કરવાનું થાય ને અને ઉદ્ઘાટન હોય ને તો કદાચ બહારના ભુવા લાઈન પગલા પડાવે, પણ કુળદેવી નો ફોટો મેલીને એની પૂજા ના કરે. આજનો માણસ હું મેરડી આવું છું. અને જયારે ધંધો બગડે, બિઝનેસ માં પડી ભાગે ને, અને જયારે એવું થઈ જાય ને એટલે પોતાની માં ને દોષ આલે કે ધંધામાં ડૂબ્યો ચો જઈતી તું, તો તાર તમારી માં એમ કે મને પૂછીને કર્યો હોત ને તો હા કે ના નો જવાબ આલે.
કે આ તો નડવા વાળા દેવ તમને રૂબરૂ નડવા આવે? કોઈ મેલડી નડતી હોય તો શું બકરો લઈને ત્રિશુલ લઈને આવે? ના આવે. એ તમારા મગજ ઉપર એવું કદાચ ગ્રંથિ ગાલી દે પેલા આ ધંધો છે તો હવે કંઈક બીજો ધંધો કરું. તમારો ઘેર પૈસાની બચત થઈ હોય ને એટલે તમને નવી આઈડિયા થાય, અંદર ઈચ્છા થાય કે લાય હું બીજો ધંધો કરું, વધારે કમાઈ લો. એટલે નડવા વાળી મેલડી તમારા મગજમાં આવો વિચાર ના કરે એટલે તમને પાછો આત્મવિશ્વાસ એવો થાય કે લાય આ ધંધામાં તો હું ખૂબ સક્સેસ થઈશ અને રૂપિયા વાળો થઈ જઈશ. અને પછી છેલ્લે કદાચ આગુ પાછું કરીને ઘરેણા વેચી નહીં, લોનો લઈને તે ધંધો કરે ને અને છેલ્લે ધંધો કદાચ પડી ભાગે ને હપ્તા ભરવાન થાય ને તારે નડવા વાળી મેલડી રાજી થાય કે આ મારું કામ પૂરું. પણ તમારી માનો હાથ હોય ને તો તમને આવી કદાચ લોભ લાલચ ના થાય કે આ કમાઈ લો પેલું કરી લો પેલું કરી લો. ઘેર કદાચ 5,000 હોય ને તો એ 5,000 એમના એમ પડી રહે, પૂછે નહીં. આજ કઈક પૈસા પૂછે છે, લોકો પૂછે છે ને તમારે ઘેર પડી રહે છે? નહીં પડી રહેતા. તાલ આવવાનો તો કદાચ એ બાપે મારી મચેડી કદાચ પરણે મહેનત મજૂરી કરીને કદાચ 50,000 રૂપિયા ભેગા કર્યા હોય ને ઘરમાં, તો એનો દીકરો એવો પાકે ને એ મેલડી એના દીકરાના મગજમાં વસી જાય અને એવો રિહાય કોને બાઈક લાવેલો નકર દવા પી જઈશ મરી જઈશ એટલે કંટાળીને બાપને એના બાઈક લાવેલવી પડે. આ શું ખોટું? એ નડવા વાળા દેવ આવરું કરે. તમારી ઘરના પરિવારના જે દીકરા દીકરીઓ હોય ને એના મગજમાં વસી જાય અને તમારી જોડે હટ ચાલે મારી આ ઈચ્છા પૂરી કરો નકર હું આત્મહત્યા કરી લઈશ, હું દવા પી જઈશ, હું આ કરી દઈશ. કઈક દીકરા દીકરીઓ મને એક છોકરી ગમસ મારે એની જોડે જ લગ્ન કરવા છે આવું હોય છે. કઈક દીકરીઓ એવું કે મને એક છોકરો ગમસ મારે એની જોડે જ પરણવાનું છે, તમે મને નહીં કરાવો તો હું દવા પી જઈશ, આત્મહત્યા કરી દઈશ. થાય છે ને બધું. આ કોણ કરાવો? નડવા વાળા દેવ. પણ તમારી માનો હાથ હોય ને તમારું નાક ના કપાવા દે એ નકુળ નો દીવો. આ સજ જમાનો છે અને આ તો સમાજ કુટુંબ કશું રહ્યું નહીં. ધીરે જોતો ખરા આ લગન તે જો થઈ જાય છે તરત વારે નહીં લાગતી, તમારું કશું ચાલતું નહીં. એવા પ્રેમ લગન વાળા બહુ આવે છે મારા પારે. એટલે આવા દીકરાઓ કદાચ એવું મનથી પ્રાર્થનાઓ મન કરતા હોય કે મારી મન આ કરાવી દે છે. કોઈ દીકરી હોય એ પ્રાર્થના કરે કે માં મારા મા બાપના મગજમાં વસી જાય અને હમણાં બેન થઈ જાય. આ માંગણીઓ ખોટી છે. હશે તો અહીંયા જ જો મારા ભગવાને લખ્યું છે. પણ જો બળજબરીથી કોશિશ કરી અને તમારી માનું કદાચ તમારા મા બાપનું નાક કાપી તમારા ઘરની આબરૂ કાઢી અને તમારે કદાચ સુખ લેવા કદાચ કોઈની જોડે પ્રેમ લગ્ન કર્યા તો સમજી લો તારી તો પેઢી બરબાદ થશે, તારી મા બાપની પેઢી બરબાદ થશે. આવું મેરડી કહું. જોઈ હતી ને હમણાંની મેટર જેને જોઈએ છે એને ખબર જ. આ બધું મારે શીખવાડવું છે આ બધું. પણ તમારી હવે અમે તો હવે શું કરીએ, આવું થઈ ગયું તો પહેલેથી આવા દીકરા દીકરીઓ ને તમારી માના શરણ બાજુ કદાચ દીવા બાજુ એને મોઢું કરી દીધું હોય ને અને એને શરણ બતાવી દીધા હોય ને એ દીકરીને ચારે આવો વિચાર ના આવે કે મારા બાપની આબરૂ કાઢું. આ તમારા ઘર પરિવાર કુટુંબ બધું ચાલતું જ હોય. આ કારણ થાય છે. નડવા વાળા દેવ શું કામ નડે? પ્રશ્ન આ થાય તો નડવા વાળા દેવ કોઈ દેવ તમને કારણ વગર કોઈ માતા નડતી. તમે કોકનું લીધું હશે તો જ કોકની માતા આવી હશે, કોકને કોઈ લાફો માર્યો હશે તો જ કોકની માતા આવી હશે. તો જ આવે ને. કોઈ મેલડી એમને તો હું રાક્ષસ થોડી છું કે એમને કોઈ નડી જાઉં. રાક્ષસ શું તો વગર કારણ વગર નડી જાઉં. તો આજ તો તમે ભુવા બોલાવો એટલે કે ભાઈ મેલડી નડે છે એટલે કે લાવો વારી મિલી આવીએ તો કારણ પૂછો ને કે ચમ નડે છે તો ભૂવો બોલતો બંધ થઈ જાય. કોઈ જગ્યાએ હું તો કહું લો મારા પારે આજે આયા છો તો ભલે તમે તમારે જો જવું હોય તો જજો, મને કોઈ વાંધો નહીં. હું કહેતી નહીં મારા પારે જ આવજો. તમે જો જાઓ ગમે તો દુનિયામાં જાઓ. પણ કોઈ જગ્યાએ કે તમને મેલડી નડે છે તો પ્રશ્ન કરાય
બુઆજી ચમ નડસ મેલડી, શું અમે એવું ગુનો કર્યો છે? તો ભુવો કે હાર મૂળો બોતો ને તો 6 મહિના પછી એને પૂછી લઈશું. તો જો ભુવાન માતા 6 મહિના પછી જવાબ કરવાની હોય તો પહેલેથી ના કરી દે મારા જેમ કરીએ કે ના? આ બધી છેતરપિંડી. પછી તમે લોભલા લાલચમાં તમે છેતરાવશો. હા શું નહીં? મેં કોઈને એવું કીધું 5000 ની વિધિ થશે, કોઈને એવું કીધું કે 1100 રૂપિયાની વિધિ થશે, તો એ વિધિ વગર તે બધાને જો સુખનો અજવાળા દેખાયા છે. કહેવાનું તો બધું બહુ થાય છે, પણ રોજ રોજ હું બોલી થાકું. પછી કેટલું બોલ બોલ કરું કહો? મારે તો બધું બહુ જ હાલવું છે. તમે મને ભાવ આલો છો ને તો અમે મારે બહુ જ હાલવું છે. બધાને જે ઈચ્છા છે એ પૂરી કરવા તમારી થાય એવા મેં ઉપાય બતાવું છું. તમને જો પૈસા જોતા હોય, પૈસા ધન, તો કોકની પાછળ પૈસા વાપરવાની આમ હિંમત રાખો. જેવું પૈસા જોતા હોય ને તમારા ઘેર કે માં લક્ષ્મી નહીં ટકતી, તો કોકની પાછળ વાપરવાની આમ હિંમત રાખો. જેવી દાન કરવાની, કોઈ ગરીબને ખવડાવવાની, કોઈ જાનવરને ખવડાવવાની. આ તો 10 રૂપિયાની બિસ્કીટ ખવડાવવાનું સારું દહત છે કે શું કરું? પણ 10 હોય છતાંય કદાચ કોઈ કૂતરું આવ્યું હોય ને અને કૂતરું લાર કરતું હોય ને તો એ 10 રૂપિયા છેલ્લા રહ્યા હોય બિસ્કીટ લઈને ખવડાવી દે ને, એને મારા જેવી માતા મળે. હું તો કહું આટલા મનુષ્યને દાન ના કરાય. છે ને જાનવરો, ગાય કૂતરા બલાડ છે જ ને,